અને વિદ્યા આશ્રમની એમની જગ્યા લીધી છે ને, એ તો ગુજરાતમાં નહીં પણ ભારતની અંદર એમની ઇતિહાસ રચ્યો છે. એમના એવા પાત્ર છે ને, કોઈ પાત્રની અંદર એક પણ લેડીઝનો એમનો રોલ નથી આવતો. કુંતાજી, મફુભા, આ એમની હરેક ટીમ નાના ઘરના માણસો છે, એને માતાજીને હાથ છે ને ભગવાનનું હાથિયા નંબર ના આવતા એને આવું બનાવે ને, તો એ તો શું હોય, એ તો આવી નાના મોટી જે એમની મજૂરી કરી, કોઈ એમની બજારે વીડિયા ચલાયા, કોઈ ઓમ કર્યા, કોઈ રાત પૂર્વિયા કર્યા, આ કર્યા, અને જી કોઈ ચાની એક પ્રોડક્ટ ચાલુ કરી, નાના મોટા બધા પૈસા આખા 6 ભાઈના કુટુંબે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ઉદયવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને પાટણ જિલ્લાની જે પ્રખ્યાત કોમેડી ચેનલ છે જે એસબી હિન્દુસ્તાની, પાટણ જિલ્લાની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની કહી શકાય જે પ્રખ્યાત કોમેડી ચેનલ છે, ત્યારે આ કોમેડી ચેનલે એક એવું સરાહનીય કામ કર્યું છે, જે સરાહનીય કામગીરી કરી છે, જેનાથી તેમના ચાહક વર્ગોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે, તેમજ ક્યાંક ગર્વ પણ અનુભવી રહ્યા છે જેમના ચાહક મિત્રો, કે જે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર જે હરિભા છે, અને હરિભા નામની એક ચાઇની લોન્ચ કરવામાં આવી હતી. અને આ ચાઇની પ્રોડક્ટમાંથી જે પ્રોફિટ થયું છે, જે નફો થયો છે, નફામાંથી જે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માટે એક જગ્યા ખરીદવાનો તેઓએ નક્કી કર્યું છે. ત્યારે કેટલાય અહીંયા અનાથ આશ્રમમાં અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમ વૃદ્ધ માતા પિતાઓ ત્યાં રહેશે, અને વૃદ્ધ માતા પિતાઓને તેઓ સેવા પણ કરશે. ત્યારે જે એસબી હિન્દુસ્તાની ચેનલ જે કામ કરી રહી છે અને જેઓએ જગ્યા ખરીદી છે, ત્યારે આ એક સરાહનીય કામગીરી કહી શકાય. ત્યારે અત્યારે હુકમસિંહ દરબારે મને કહ્યું કે આમના માટે જે સારું કામ કર્યું છે એમના માટે આપણે બોલવું જોઈએ, અને જે સારું કામ કરે. તમને વિદ્યા આશ્રમનો તમને એક ઉદાહરણ આલું. ખેડા જિલ્લાની અંદર મૈપતસિંહ બાપુ, ગુજરાતની અંદર ને ઇન્ડિયાની અંદર એમનું નામ છે. કુંતાજી, મફુભા, આ એમની હરેક ટીમ જે એમની પગલું ભર્યું છે ને, ધારાસભ્ય કે સંસદ સભ્ય કે ઉદ્યોગી કે મોટી મોટી સંસ્થાઓ, એમને આવા વિચાર ના આવ્યા. અને ખેડૂત પુત્ર એટલે એમને એક સમય તો એવો હતો ને કે એમને બસમાં બેહવું હોય ને તો ભાડાની તકલીફ હતી. એટલા તકલીફ વાળા આ નાના ઘરના માણસો છે, એને માતાજીને હાથ છે ને ભગવાનનું હાચા કોમ કર્યા છે ને, એટલે એમને ભગવાને એક ફળ આપ્યું છે. ફળ આપ્યું એટલે એમના જે વિચારો આવ્યા ને, એ મેં ના અગાઉ કીધા, કોઈના વિચારો આવા રૂપિયા ઘણા ભાઈ હોય આવે નહીં. રૂપિયા ધારો કે આપણે 2 નંબર છે, કોઈ બીજા 2 નંબર છે, કોઈ ફલાણો 2 નંબર, એવા 2 નંબર ના આવતા એને આવું બનાવે ને, તો એ તો શું હોય, એ તો એને ધર્મ કરવું બનાવે. પણ આવી નાના મોટી જે એમની મજૂરી કરી, કોઈ એમની બજારે વીડિયા ચલાયા, કોઈ ઓમ કર્યા, કોઈ રાત પૂર્વિયા કર્યા, આ કર્યા, અને જી કોઈ ચાની એક પ્રોડક્ટ ચાલુ કરી, નાના મોટા બધા પૈસા આખા 6 ભાઈના કુટુંબે, નાના મોટા 500, 2000, લાખ, 1000, કરોડ એમ કરીને પૂરું કરી. અને વિદ્યા આશ્રમની એમની જગ્યા લીધી છે ને, એ તો ગુજરાતમાં નહીં પણ ભારતની અંદર એમની ઇતિહાસ રચ્યો છે. તો એમને હું દરબાર હુકમસિંહ, દરબાર બાબરગામ શહેર, અને હું એક મારી વતીના અને એમને અભિનંદન આપું છું. અને બીજું કે એમના ફાળાથી તો એ જગ્યા લીધી છે, જમીન લીધી છે, એ અભિનંદન પાત્ર છે. પણ મારે એસપી હિન્દુસ્તાનના જે કલાકારો છે એમને હાથ જોડીને વિનંતી કરવા માંગુ કે એમની ચાહના આખા ગુજરાતની અંદર, આખા ઇન્ડિયાની અંદર એમની ચાહના છે. એમના એવા પાત્ર છે ને, કોઈ પાત્રની અંદર એક પણ લેડીઝનો એમનો રોલ નથી આવતો, એ પણ અભિનંદન. પણ મારે હવે એમને એવું કહેવું છે કે નાના મોટી 18 કુમ તમને ચાહે છે, અને તમે એક નાના મોટો, આપણે એવું નથી કરોડોનો કે તમારા ઘરે કોઈ રૂપિયા લઈ જાઓ, કે નાના મોટો તમે પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, ગુજરાતમાં વિદ્યા આશ્રમમાં જમી હાટે કોઈ થઈ નથી ગયું, એમ બોધકોમ જોશે, બધી વસ્તુ જોશે, તો તમને એક અભિનંદન આપું છું. અને ફેર એક નાનું કહેવા માંગુ કે તમે આ નિમિત્તે વિદ્યા આશ્રમના જમીન તો લીધી તમારા મહેનતથી, પણ જે એના પાસે બીજી પૈસાની કોઈ જરૂર પડે ને, તો તમે એક નાના મોટો, આપણે ઠાકોરસિંહના રથ કાઢે છે, કરણીસિંહના રથ કાઢે છે, બધી સંસ્થાઓ રથ કાઢે છે, તો મારી વિનંતી છે કે તમે એક નાના મોટો રથ કાઢો તો મોટો ફંડ આવશે. કના કારણે મોટો ફાળો તો તમારા આશીર્વાદથી જ આપવાનો છે, તો તમે આવો રથ કાઢો તો મોટો ફાળો મળશે, એવી મારી વિનંતી છે. લોકચાહના છે તો કરોડોનો ફાળો આવશે, એવો મને ભગવાન માથે, રામ માથે વિશ્વાસ કે ગમે તારે જરૂર પડે. જરૂર શેની પડે કે
આ કોઈ એક દિવસનું છે નહીં, આજીવન હેડાડવાનું છે. એટલે ફંડની તો ફંડ લેવો કોઈ ગુનો નથી, કોઈ એમના ઘરે મૂકવાનો નથી. પણ આ શું છે, પાયાની વાત છે. આજથી મોડી અને 50 વર્ષ કે પેઢી આખી પૂરી થાય ત્યાં સુધી યાદ રહે, એટલે ફંડની જરૂર પડે એવી મારી વિનંતી છે. એ ચોક્કસથી તો જે પોતાના માટે તો દુનિયા આખી કરતી હોય છે, જેમ કે મારા માટે, તમારા માટે તમે બધા મહેનત કરતા હોય છો, પણ ખરેખર જે બીજાના માટે કરવું એ ખૂબ અઘરું હોય છે હુકમસિંહ. ત્યારે આ બીજાના માટે જે સેવા કામ કરી રહી છે એસબી હિન્દુસ્તાની કોમેડી ચેનલ, ત્યારે સમગ્ર એસબી હિન્દુસ્તાની ટીમના 11 જેટલા સભ્યો, 11 સભ્યોને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે અને ખૂબ ગર્વ થાય છે અમને કે આવું સારું સેવાનું કાર્ય કરી રહ્યા છે. મારા એસપી હિન્દુસ્તાનને મારા વડીલ ગણો કે આગેવાન ગણો, મફુભા, ઘુમતાજી, આ હરેક એમની એસપી હિન્દુસ્તાનની એના માતાજીના કારણે એ આગળ આવ્યા છે. હું તો કહું માતાજીને, હું નાગનેશી માને પ્રાર્થના કરીશ કે ઓનથી વધારે પ્રગતિ કરે અને આગળ આવે એવી ભગવાન પાસે, મારી નાગનેશીમાં પાસે હું વિનંતી કરીશ કે ઘણા પ્રગતિ કરે અને આગળ આવે. નમસ્કાર, તો ફરી મળીશું. ત્યાં સુધી આપ રજા. ધન્યવાદ, આભાર. અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.